અંકલેશ્વર 3 રસ્તા શાક માર્કેટમાં શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચલાવતી ગરીબ મહિલાઓને પોલીસ અને નગરપાલિકા દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। અંકલેશ્વરના 3 રસ્તા શાક માર્કેટ ખાતે વર્ષોથી શાકભાજી વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ગરીબ વિધવા અને નિરાધાર તેમજ શ્રમિક મહિલાઓએ સામાજિક અગ્રણી તથા મહિલા એડવોકેટના નેતૃત્વ હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે તેઓ વર્ષોથી મહેનત મજૂરી કરીને શાકભાજી વેચાણ દ્વારા પરિવારનું ભરણ પોષણ કરે છે, છતાં વારંવાર ટ્રાફિક સમસ્યાનું કારણ બતાવી તેઓને હેરાન કરવામાં આવે છે અને ધંધો બંધ કરવા માટે દબાણ કરવામાં આવે છે। મહિલાઓના જણાવ્યા અનુસાર ટ્રાફિકની સમસ્યા માત્ર શાકભાજી વેચતી બહેનોના કારણે નથી, પરંતુ સમગ્ર માર્કેટની અવ્યવસ્થિત ગોઠવણીને કારણે ઊભી થાય છે। તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જો ખરેખર ટ્રાફિકની સમસ્યા હોય તો સમગ્ર માર્કેટને યોગ્ય સ્થળે ખસેડવામાં આવે, માત્ર ગરીબ મહિલાઓને જ નિશાન કેમ બનાવવામાં આવે છે। મહિલાઓએ વધુમાં જણાવ્યું હતું કે માર્કેટમાં અન્ય વેપારીઓ, લારીઓ અને ગલ્લાવાળાઓ પણ વ્યવસાય કરે છે, છતાં કાર્યવાહી મુખ્યત્વે ગરીબ મહિલાઓ સામે જ કરવામાં આવે છે, જેના કારણે તેમનામાં ભારે અસંતોષ ફેલાયો છે। જો તેમની વ્યાજબી માંગણીઓ પર તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો તેઓ લોકશાહી અને કાયદાકીય માર્ગે વધુ ઉગ્ર આંદોલન શરૂ કરવા મજબૂર બનશે। કેવું એવું છે બીજું કે અમે જે વર્ષોથી જે જગ્યા પર બેસીએ છીએ એ જગ્યા પર અમને બેસવા દેવામાં આવે ને બીજી વાત એક છે કે નગરપાલિકા અમને જ્યાં જગ્યા આપવાનું કહે છે ત્યાં ચોમાસાના મોસમની અંદર ઘૂંટણ કેર કેર પાણી થાય છે, ત્યાં અમને ત્યાં એવું કહે છે કે તમે અહીંયા ધંધો કરો, પણ અમને ત્યાં ધંધો કરવામાં તકલીફ થાય છે કે અમે વેચાતું શાકભાજી લાવીને વેચીએ છીએ એવી જગ્યા અમને ફાળવવામાં આવે છે કે ત્યાં અમે સવારથી સાંજ લગીનમાં ટોપલો લઈને બેસીએ તો અમે 500 રૂપિયાનો પણ ધંધો ત્યાં કરી શકતા નથી। આપ મારી જોડે જોઈ શકો છો કે આ બધી ગામડાની બહેનો છે, ગરીબ બહેનો છે। જ્યારે ગરીબ બહેનોની રોટી છીનવાય ત્યારે બહેનોને કેટલી તકલીફ થાય છે। આજે મોંઘવારી એટલી વધી ગઈ છે કે એક અઠવાડિયાથી અમારા ઘરના ચૂલા સળગતા નથી। આજે અમારા છોકરાઓની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે, આજે અમારા છોકરાઓને અમારે કેવી રીતના ભણાવવા ગણાવવા। આજે અમે સવારના માલ લઈને બેસીએ છીએ તો 9 વાગે ઘરે જઈએ છીએ, આખો દિવસ તાપ તડકામાં બેસીએ છીએ ત્યારે અમે 2 ટાઈમના રોટલા મેળવીએ છીએ। તો નગરપાલિકા વારંવાર અમારા જોડે જ આવો નિર્ણય કેમ લાવે છે? ટ્રાફિકની સમસ્યા શું બહેનોના લીધે થાય છે? શું નગરપાલિકાને બહેનોની નડતલ છે કે જ્યારે બી હોય ત્યારે વર્ષમાં 1 થી 2 વાર અમને ત્યાંથી ઉઠાડી દેવામાં આવે છે ને બહેનોનું જ નામ આવે છે? તો શું ગામડાની બહેનોને ધંધો કરવાનો અંકલેશ્વરમાં કોઈ અધિકાર નથી? નગરપાલિકાના ઉપપ્રમુખ સાહેબને એટલી વિનંતી છે હાથ જોડીને કે આ બહેનોનો નિશાસો ના લો, આ બહેનોને ત્યાં ધંધો જ્યાં કરતી આવી છે ત્યાં કરવા દો। ટ્રાફિકની સમસ્યા આખા અંકલેશ્વરમાં છે, ભરૂચમાં બી આપણે જોઈ શકીએ છીએ ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા છે, તો પછી આ બહેનોના માથે જ કેમ આવવું આવે છે? આજે તમે જોઈ શકો છો કે આમાં કેટલી બહેનો વિધવા છે, કેટલી બહેનોના ઘરવાળા નથી। જ્યારે મારી જોડે આ દાદી ઊભા છે એ દાદીની બી ઉંમર તમે જોઈ શકો છો કે દાદીને જો ઘરમાં કોઈ કમાવાવાળું હોય તો દાદીને આ ધંધો કરવાની કોઈ જરૂર નથી। આ દાદી સવારની આવે છે, સાંજે 200 રૂપિયા કમાઈને જાય છે। આજે આવા માણસનો હક છીનવી લેવામાં આવે એ અમે લેડીઝ જરા બી સહન કરશું નહીં। અમે આના માટે અગાર જવાનું આવશે તો બી જશું, અગાર રજૂઆત બી કરશું। એટલે નગરપાલિકાના પ્રમુખ સાહેબને 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે અમે જ્યાં બેસીએ છીએ ત્યાં અમને અમારી જગ્યા આપો। ને બીજી એક વાત, મારે ઈશ્વરભાઈ ધારાસભ્યને બી મારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે સાહેબ જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે આ બધી ગરીબ વિધવા બહેનો તમને ખભા ભરીને મત આપે છે, ત્યારે આજે આટલી 1 અઠવાડિયાથી આ બહેનોને નગરપાલિકા દ્વારા હેરાન કરવામાં આવે છે, એમના ટોપલા ફેંકી દેવામાં આવે છે, એમની કાંટીઓ લાખી દેવામાં આવે છે। તો મારી ઈશ્વરભાઈ પટેલને એટલી રજૂઆત છે કે સાહેબ આનું નિરાકરણ લાવો, અમે તમારા જોડે છે, અમે તમને સાથ સહકાર આપીએ છીએ, તો તમે અમને સાથ સહકાર આપો ને અમે જ્યાં અમારા 2 પરિવારના 2 ટાઈમનું અમારું રોજીરોટી 2 ટાઈમનું વેચીને જીવીએ છીએ ત્યાં અમને જીવવા દો ને અમારું ઘર પરિવાર ચલાવવા દો, એ મારી નમ્ર વિનંતી। ખરેખર તંત્રએ આ બહેનોને ટાર્ગેટ બનાવી આ બહેનોને આગળ ધરી બહેનોને વેચાણ કરતી અટકાવવા માટે એમ ટ્રાફિકની સમસ્યાનો પ્રશ્ન લાવી છે। તો શું એ ટ્રાફિકની સમસ્યા આ બહેનોના કારણે જ ઉદ્ભવે છે? અંકલેશ્વર શાક માર્કેટમાં ઘણા એવા વેપારીઓ છે, લારીઓવાળા છે, ગલ્લાવાળા છે, શું એમના કારણે ટ્રાફિક નથી થતું? અંકલેશ્વર શાક માર્કેટ એવી જગ્યા પર છે
એ અંકલેશ્વર જીઆઈડીસીને જોડતો મુખ્ય રોડ છે અને ત્યાં સ્વાભાવિક ટ્રાફિકની સમસ્યા થાય એ સ્વાભાવિક છે. તો એ ટ્રાફિકની સમસ્યાનું યોગ્ય આયોજન કરવાની જવાબદારી અંકલેશ્વર નગરપાલિકા તંત્રની છે, વહીવટી તંત્રની છે. ન કે આ બહેનોના રોજગારી પર લાત મારીને આ બહેનોને બલીનો બકરો બનાવવાની છે. આ અંકલેશ્વર નગરપાલિકાની તદ્દન ખોટું આયોજન અહીંયા સ્પષ્ટ થાય છે કે એ લોકો પાસે સુવ્યવસ્થિત આયોજન જ નથી.